વર્ષ હતું 1956. ગુજરાતની ધરતી પર એક એવો કાળો અધ્યાય લખાયો જેને લોકો આજે પણ છપ્પનિયો દુષ્કાળ તરીકે યાદ કરે છે. વરસાદે જાણે ધરતીને ભૂલી દીધી હતી. નદી, તળાવ, કૂવા બધું સુકાઈ ગયું હતું. ખેડૂતોના ખેતરોમાં પાક નહોતો, ઘરોમાં અનાજ નહોતું અને લોકોને પેટ ભરવા માટે એક જમવાનું પણ ન મળતું. ઘણા પરિવારોને પોતાના ગામડા છોડવા પડ્યા. હાથમાં નાનો થેલો લઈને રોજગારની શોધમાં શહેરો તરફ નીકળ્યા અને કેટલાય તો પોતાની ગાયો બળદોને વહેંચી નાખ્યા. પશુઓની હાલત તો વધુ દયનીય હતી. ચારો અને પાણીના અભાવે હજારો ગાયો બળદો રસ્તા પર જ પડી જતા અને મરી જતા. ખેડૂતો માટે તો આ જીવતા મોત સમાન હતું. લોકો ખોરાક માટે લૂંટ કરવા લાગ્યા, રસ્તાઓ પર ભીખ માંગવા લાગ્યા. અરે એક એવો સમય પણ આવ્યો કે લોકો પશુઓના માંસ ખાવા લાગ્યા. જીવતા પશુઓને મારીને લોકો પોતાનો ખોરાક બનાવતા. માનવીની ભવાઈ કથામાં વર્ણવ્યું છે કે સગી જનેતા અને સગો બાપ પોતાના સંતાનને મારીને ખાઈ જતા. ગુજરાત મોતના મુખમાંથી બહાર આવેલું અને આજે એ જ ખેડૂત અને એ જ ગુજરાતીઓ એ પોતાનો પરસેવો પાડીને ફરી ગુજરાતને ખમીરવંતું કર્યું છે.